મીડિયા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત અંડર 16 ટુર્નામેન્ટનું આયોજન। સૌરાષ્ટ્રની નામાંકિત 12 ટીમોએ ભાગ લીધેલ। કેશવના જિલ્લાની જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ રૂરલ ટીમે બાજી મારી। ધોરાજીના લીલાપીઠ પાસે વીજ કરંટથી 2 ગાયોના મોત। વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા 2 ગાયોના મોત નિપજતા લોકોમાં જોવા મળ્યો રોષ। તંત્રની બેદરકારીથી નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો હોય દહેશત ફેલાઈ। અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો। સવારથી જ વાદળછાયું વાતાવરણ। ઠંડો પવન ફૂંકાતા લોકોએ ગરમીથી રાહત મેળવ્યો। દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। ગુજરાતના અન્ય શહેરો કરતા સૌથી ઓછી ફી ધરાવતી સ્કૂલ એટલે કે એસઆરકે ઉચ્ચતર માધ્યમિક શાળા। ધોરણ 11 સાયન્સ અને કોમર્સના 100% રિઝલ્ટ ધરાવતી તેમજ આખા દિવસની સ્કૂલ એટલે કે એસઆરકે ઉચ્ચતર માધ્યમિક શાળા। હોસ્ટેલ સુવિધા સાથે। સ્કૂલ એડ્રેસ સર્વે નંબર 128 પેટા કલમ 2 સાપેડા ગામની બાજુમાં, અંજાર ભુજ હાઈવે, તાલુકો અંજાર, કચ્છ। ફોન 02836228893। Nature, Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. શું જોઈએ મારા આકા? ગાડી, બંગલા, પૈસા જોઈએ? હા, તમે તો ખેડૂત છો, આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો। ક્યાંના ખેડૂત? એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ। ટણાંગ! એટલા માટે કહું છું, અપનાવો અજીત સીડ્સના 111 કપાસ બિયારણ। આનાથી મળશે રસ ચૂસક કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ। એટલે જ બીમાર આકા, કપાસના મોલથી જોડાયેલી દરેક સમસ્યાનો બસ એક જ ઉપાય, અજીત સીડ્સના 111 કપાસ બિયારણ। શુદ્ધતાની ઓળખાણ। વાવ! પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ નો સ્વાદ। What a taste! એસી અને નોન એસી રૂમ નો સરતાજ। બાળકો માટે એક્સલન્ટ ચિલ્ડ્રન પાર્ક। Wonderful say a place, Hotel Antaraj. કોન્ફરન્સ કમ મેરેજ હોલ તેમજ બર્થડે પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણીનો એક જ પર્યાય, Hotel Antaraj. હોટલ નટરાજ, ગાંધીનગર મહુડી હાઈવે, સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક પાસે, દેલવાડ। દર્શક મિત્રો, આજે મીઠાપુર સુરત કરડી મોબાઈલ એસોસિએશનના પ્રમુખ જીતેશભાઈ જટાણીયાનો બર્થડે છે, તેથી અમારા એબીજી ન્યૂઝના એડિટર અમિત સોલંકી તથા અમારા પૂરા સ્ટાફ તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન। વિશ યુ અ વેરી વેરી હેપી બર્થડે। आप जियो हजारों साल और 100 के दिन हो 50,000। Happy birthday to
જેતાણિયા કે જેઓ પોતાના ખુશમિજાજ અને હસમુખા સ્વભાવથી બધાના મન જીતી લે છે. તો બીજું તો શું કહેવું એમના વિશે, ચલો તમે જાતે જ જોઈ લો તેમનો મીઠો સ્વભાવ અને ચંચળ અંદાજ. बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए. तुझे हजारों साल ये मेरे है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી. ગીર સોમનાથ જિલ્લાની જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ રૂરલ ટીમે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત અંડર 16 ટુર્નામેન્ટમાં બાજી મારી. ગીર સોમનાથ જિલ્લાની જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ રૂરલ ટીમ છેલ્લા 37 વર્ષથી વિશ્વના ખૂણે ખૂણામાં રમી ગયેલ છે, પરંતુ પ્રથમ વખત જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત અંડર 16 ટુર્નામેન્ટમાં વિજેતા થયેલ 6 ખેલાડીઓએ સૌરાષ્ટ્ર અંડર 16 માં સ્થાન મેળવેલ છે. વિશેષ વિગત અનુસાર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત અંડર 16 ટુર્નામેન્ટનું આયોજન રાજકોટના ખંડેરી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં કરવામાં આવેલ, જેમાં સૌરાષ્ટ્રની જૂનાગઢ રૂરલ, રાજકોટ સિટી, રાજકોટ રૂરલ, જામનગર સિટી, જામનગર રૂરલ, સુરેન્દ્રનગર, જૂનાગઢ સિટી, કચ્છ, ભુજ, ગાંધીધામ, ભાવનગર, અમરેલી અને પોરબંદરની 12 ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં શરૂઆતથી જ ગીર સોમનાથ જિલ્લાની જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ રૂરલ ટીમે એક પછી એક ટીમને ધોબી પછાડા આપી અને છેલ્લે ફાઇનલમાં રાજકોટ સામે પણ દમદાર બોલિંગ અને બેટિંગથી વિજયી થયેલ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ અંડર 16 નો ખિતાબ મેળવેલ. ગીર સોમનાથ જિલ્લાની જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ રૂરલ ટીમે 37 વર્ષ બાદ પ્રથમ વખત જ આ ક્રિકેટની દુનિયામાં મહત્વનું સ્થાન મેળવ્યું છે અને આ ટીમના 6 ખેલાડીઓમાં કરણ મારમડી, ધવલ સોલંકી, ધવલ પંડ્યા, દક્ષ દક્ષિણી, અભિષેક નાગોડિયા અને અરુણ ડાર્કી જેઓ સૌરાષ્ટ્રમાંથી રમશે. ત્યારબાદ તેઓ ગુજરાત લેવલે રમવા જશે. વિજેતા ટીમને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મંત્રી નિરંજન શાહ, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ રૂરલ ટીમના પ્રમુખ કિશોરભાઈ કોહાડા, મંત્રી જીતુભાઈ કોહાડા તેમજ કોચ વિમલ પોફંડીએ સન્માનિત કરી વિજેતા કપ આપેલ હતો. આ ટીમે માત્ર ગીર સોમનાથ જિલ્લાનું જ નહીં, સૌરાષ્ટ્રનું નામ રોશન કરેલ છે. અહેવાલ મિતેશ પરમાર સાથે બીજી ન્યૂઝ, ગીર સોમનાથ. એસોસિએશનનો મંત્રી છું. આજે હું પોતે પણ ક્રિકેટ આજે 80-40 અમે ક્રિકેટ રમીએ છીએ અને ડિસ્ટ્રિક્ટનું જ્યારથી આપણે ડિસ્ટ્રિક્ટ મળી છે જૂનાગઢ રૂરલને, ત્યારથી આપણે સૌરાષ્ટ્ર લેવલે જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છે, જે ઇન્ડિયા ક્રિકેટ બોર્ડ સાથે જોઈન્ટ થયેલું, એના દ્વારા આખા આપણા સૌરાષ્ટ્ર જેટલા ડિસ્ટ્રિક્ટ છે એમાં અંડર 19, અંડર 16, અંડર 22 અને ઓપન જૈન ટ્રોફી એ મેચ રમાતા હોય છે. અને જે અંડર 16 નું મેન પાયો અંડર 16 છે, તે અંડર 16 રમ્યા પછી ડાયરેક્ટ આપણે એ છોકરો અંડર 19માં જાય, અંડર 19માં ગયા પછી ડાયરેક્ટ ઝોનની ટીમમાં સિલેક્ટ થાય અને ઝોનમાંથી ડાયરેક્ટ ઇન્ડિયાની અંડર 19 ટીમમાં આવે છે. તે જ પ્રમાણે એમાંથી ઇન્ડિયાની અંડર 19માં આવ્યા પછી ડાયરેક્ટ છોકરો સારું પરફોર્મન્સ હોય તો એ ડાયરેક્ટ ઇન્ડિયાની ટીમમાં આવે છે. આ એક પ્લેટફોર્મ એવું છે જે અંડર 16નું કે એનાથી યુવા છોકરાને આગળ વધવાનો મોકો મળે છે. તો આજે આપણે છેલ્લા 33-34 વર્ષથી ક્રિકેટ રમીએ છીએ અને આ અંડર 19માં આપણે કે અંડર 19 કે અંડર 16 કે જૈન ટ્રોફીમાં આપણી જૂનાગઢ ડિસ્ટ્રિક્ટની ટીમ ક્યારેય ફાઇનલમાં કે સેમીફાઇનલ પહોંચી નથી, પરંતુ આજે જે એક નવો ઇતિહાસ રચાયો છે રાજકોટમાં કે આપણી અંડર 9 જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનની અંડર 16ની ટીમ કે જે સેમીફાઇનલ જીતી અને ફાઇનલમાં ગઈ અને ફાઇનલમાં પણ ચેમ્પિયન થઈ અને ફાઇનલમાં ચેમ્પિયન થઈ. પણ એ ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડમાં મેચ હતા બધા આપણે ખંડેરી ગ્રાઉન્ડમાં. ત્યાં રાજકોટને હરાવી, ગોંડલને હરાવી, જામનગરને હરાવી અને ફરી પછી ફાઇનલમાં પણ રાજકોટ સિટી આવીને રાજકોટ સિટીમાં ફાઇનલમાં હરાવી અને આપણે જૂનાગઢની ટીમ ચેમ્પિયન થઈ છે. અને એક ટાઈમ એવો હતો કે આપણા ડિસ્ટ્રિક્ટના કોઈ એકય પ્લેયર સૌરાષ્ટ્રમાં સિલેક્ટ ન થતા, પરંતુ હમણાં થોડા વર્ષથી 2-3 પ્લેયર સિલેક્ટ થાય છે અને આજે આપણી ટીમ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટની ચેમ્પિયન થઈ તેના માટે આપણા 6 પ્લેયર સિલેક્ટ થયા છે. એટલે હું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો પણ આભાર માનું છું, માન્ય નિરંજનભાઈ સાનો, અને જે આ છોકરા બધા જે સિલેક્ટ થયા છે ને એટલે આગળ પરફોર્મન્સ કરી અને પહોંચી અને ફાઇનલ ચેમ્પિયન થયા, તેમાં મેન ફાળો આપણા જૂનાગઢ ડિસ્ટ્રિક્ટનો કોચ વિમલભાઈ ફોફંડી, કેમ કે એણે છોકરા 21 દીથી બહાર હતા મેચ રમવામાં અને આ એનું કામ બધું મૂકી અને છોકરાની સાથે કોચ તરીકેની ફરજ નિભાવી
અને એની દેખરેખ નીચે આપણી ટીમ આ ફાઇનલમાં પહોંચીને ફાઇનલ ચેમ્પિયન થઈ છે. જેટલા છોકરા આપણે ફાઇનલમાં ચેમ્પિયન થયા એ બધા આપણા ગીર સોમનાથના છે, ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના. અને એ છોકરાઓએ જુનાગઢ ડિસ્ટ્રિક્ટનું નામ રોશન કર્યું, પણ સાથે સાથે આપણા ગીર સોમનાથ જિલ્લાનું પણ નામ રોશન કર્યું છે. કારણ કે તમામ પ્લેયર આપણા ગીર સોમનાથ જિલ્લાના છે. અને 6 સિલેક્ટ થયા છે. એ હવે સૌરાષ્ટ્ર લેવલે રમવા જશે અને સૌરાષ્ટ્રમાંથી આગળ ઝોનમાં સિલેક્ટ થાય અને આપણા ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટનું અને આપણા દેશનું નામ રોશન કરે એવી એની પાસે આશા રાખીએ છીએ આપણે. ધોરાજી શહેરના લીલાપીઠ વિસ્તાર પાસે તંત્રની બેદરકારીથી વીજ કરંટ લાગવાથી 2 ગાયોના થયા મોત. ધોરાજી શહેરમાં આવેલા શાક માર્કેટ લીલાપીઠ વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી 2 ગાયોના મોત નિપજતા લોકોમાં રોષ. વિશેષ વિગત અનુસાર ધોરાજી શહેરમાં ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને લઈને ઠેર ઠેર પાણીની પાઇપલાઇનો તૂટેલી હોય અને તેનું સમારકામ પાલિકા દ્વારા મરામત નહીં કરવાથી પાણી રોડ પર વહી રહ્યા છે. અને આને લઈ લીલાપીઠ પાસેના વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા 2 ગાયોના મોત નિપજતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. તંત્રના પાપે હજુ પણ કોઈ આવા અકસ્માતમાં નિર્દોષોનો ભોગ લેવાય તેવી દહેશત ફેલાઈ છે. અત્યારે એ યાદ અપાવવું જરૂરી છે કે થોડા સમય પૂર્વે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર દ્વારા ફિલ્ડ વિઝિટ કરી અને ગંદકી દૂર કરવાના આદેશો પાલિકાના સત્તાધીશોને આપ્યા હતા, પરંતુ આ આદેશનો ઉલાળ્યો પાલિકા તંત્રએ કરતા આજે 2 નિર્દોષ ગાયોનો જીવ ખોવો પડ્યો છે. અહેવાલ યશવંત દસૈયા સાથે બીજી ન્યૂઝ ધોરાજી. આ ધોરાજી વિસ્તારની અંદર લીલાપીઠ વિસ્તારમાં ગટર છલકાવાથી અને વીજ કરંટ લાગવાથી 2 ગાયોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને વારંવાર અવારનવાર જ્યારે સુધરાઈ પાણી આપે છે ત્યારે આવી જ રીતે ગટરો છલકાતી રહે છે. તો આ ધોરાજીની નગરપાલિકા કોઈ પણ જાતના પગલાં લેવા કે સાફ સફાઈ કરવા ઈચ્છતી હોય એવું લાગતું નથી, જેને કારણે આજે પોતાનો જીવ 2 ગાયોએ ગુમાવ્યો છે. આજે આ વિસ્તારની અંદર અવારનવાર ન્યૂઝ આપવાથી અને અવારનવાર આવી રીતે સમાચાર આપવાથી કોઈ પણ તંત્ર કે કોઈ પણ આગેવાનો આગળ આવતા નથી, જેને કારણે આજે 2 ગાયોએ જીવ પોતાના ગુમાવ્યા. હું એડવોકેટ ગૌતમ ચૌધરી ધોરાજીનો રહેવાસી છું અને ધોરાજીમાં જે ભૂગર્ભ ગટરના કામો થયેલા છે એ બેદરકારીના કારણે ઠેર ઠેર પાઇપલાઇનો તૂટી ગઈ છે. શાક માર્કેટ વિસ્તારમાં જીઈબીના ટ્રાન્સફોર્મર શોર્ટ સર્કિટ થવાના કારણે 2 ગાયોના મોત થયા છે. ચારે બાજુ પાણી લીક છે, ગંદકીના થર જામ્યા છે અને દર વખતે તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રના કોઈ પણ માણસ આ બાબતે આગળ વધે. અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો થતા ઠંડો પવન ફૂંકાતા લોકોએ ગરમીથી રાહત મેળવી. અરવલ્લી જિલ્લો છેલ્લા ઘણા સમયથી ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયો છે. ત્યારે આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ થઈ જતા ગરમીથી શેકાતા પ્રજાજનોએ ગરમીમાં આંશિક રાહત મેળવી હતી. વાદળછાયા વાતાવરણને કારણે નજીકના દિવસોમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થવાની આશા બંધાઈ હતી અને સવારથી જ સમગ્ર જિલ્લામાં પવન ફૂંકાયો હતો. જોકે મોટે ભાગે 15 જૂન પછી મેઘરાજાની પધરામણી થતી હોય છે, ત્યારે મેઘરાજા થોડા વહેલા વરસે તેવી પ્રાર્થના પણ લોકો દ્વારા કરાઈ રહી છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે બીજી ન્યૂઝ અરવલ્લી. રાજકોટ જિલ્લાના મેટોડા 3માં બ્રહ્મકુમારો માટે અદ્યતન સ્કૂલનું લોકાર્પણ પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવ્યું. રાજકોટના મેટોડા 3માં એક બ્રહ્મકુમાર માટે અદ્યતન સ્કૂલનું લોકાર્પણ કરતા શ્રી પરમ પૂજ્ય વંદનીય અને રાષ્ટ્રીય સંત અને જગવિખ્યાત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા આ સ્કૂલના મુખ્ય દાતા શ્રી જયાગૌરી પ્રભુદાસ વાણીકાર ટ્રસ્ટ સંચાલિત છે. આ સ્કૂલનું નામ સાંદીપની મણિદીપ સંસ્કૃત મહાવિદ્યાલય છે. તેમાં બ્રહ્મકુમારોને રહેવા જમવા અને ભણવા સાથે હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. તે તદ્દન વિનામૂલ્યે બ્રહ્મકુમારોને આ સુવિધાનો લાભ મળશે. આ સ્કૂલનો મુખ્ય હેતુ સંસ્કૃતિનું જતન થાય તેવા ઉદ્દેશથી પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ આ સંસ્થા સ્થાપવાનો નિર્ણય કર્યો છે અને આ સ્કૂલ સાંદીપની મણિદીપ સંસ્કૃત મહાકથાકાર રમેશભાઈ ઓઝાએ દીપ પ્રાગટ્ય કરીને આ સંસ્થાને ખુલ્લી બ્રહ્મકુમારો આગળ વધે એવા આશીર્વચન પાઠવેલ. જોકે બ્રહ્મકુમારો માટે આવી ઘણી બધી સ્કૂલો ઊભી કરાઈ છે, જેમ કે સાંદીપની વિદ્યાનિકેતન, પોરબંદરની દેવકા વિદ્યાપીઠ, સાપુતારામાં પણ એક સંસ્થા છે. આવી ઘણી બધી બ્રહ્મકુમારો માટે વિનામૂલ્યે અભ્યાસ થઈ શકે તેવા હેતુથી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ સ્કૂલો બંધાઈ આપી છે. જોકે બ્રાહ્મણ ગરીબ હોય કે તવંગર, પણ આ સંતે એટલે કે પૂજ્યભાઈ શ્રીએ 1 પણ રૂપિયો લીધા વગર બ્રાહ્મણોના દીકરાઓ વિનામૂલ્યે ભણાવીને આવું ભગીરથ કાર્ય સતત કર્યા કરે. બ્રાહ્મણો પોતાના સંતાનો માટે અભ્યાસની ચિંતા કરતા હોય છે, પણ એના કરતા વિશેષ ચિંતા કરતા હોય તો
આ પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સતત ચિંતા બ્રહ્મકુમારો માટે કરતા હોય છે. આવા બ્રહ્મ સંતોને લાખ લાખ નમન હો. આ મેટોડામાં શાંતિપણી મણિદીપ સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ તારીખ 12/6/2016 ને રવિવારે પ્રારંભ થઈ ચૂક્યો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, સંત શ્રી પરમાત્માનંદજી મહારાજ, રામભાઈ મોકરિયા, બજરંગલાલ તાપઠિયા, ગીજુભાઈ ભરાડ, પ્રધાનાચાર્ય શ્રી બિપિનભાઈ જોશી તેમજ ટ્રસ્ટીઓ અને વાલીગણ અને જનસમુદાય બહોળી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને માણ્યો હતો. તેમજ પોરબંદરના વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી હતી. તેવામાં દિશાંત તેરૈયા, કરણ ઉપાધ્યાય, નીરવે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એવા ઉપેન્દ્ર તેરૈયા સાથે બીજી ન્યૂઝ. જૂનાગઢના માંગરોળ શહેરમાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી માંગરોળ શહેરની પોલીસ, જેમાં પોલીસે 1,30,000 જેટલી રકમનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. માંગરોળ શહેરમાં કહેવાતા એવા નાગદા વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે અવાપરુ કુવા પાસે વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે આજે માંગરોળ પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી 383 બોટલ વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 1,30,000 જેવી રકમનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે આરોપી હનીફ પાટણવાળા પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો. જ્યારે આ બાબતે માંગરોળ પોલીસ તપાસ કરી રહી છે. તે દારૂ પકડાયો તે અલગ અલગ બ્રાન્ડનો, તેમાં મેકડોલ નંબર 1, રોયલ સ્ટેજ તેમજ વ્હાઇટ જીન સાથે કુલ 383 બોટલ મળી આવી હતી. જે રેડ પોલીસે કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે હવે માંગરોળમાં નવા આવેલા પીએસઆઈ કરોત્રા સાહેબ જે દારૂબંધી કરાવી રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે. એવા સંજય વ્યાસ સાથે બીજી ન્યૂઝ માંગરોળ. જો કે સાહેબ શું ઘટના હતી ને શું ક્યાંથી પકડ્યો છે? આજરોજ અમો તથા માંગરોળ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો હાજર હતા. ત્યારે માંગરોળ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈને હકીકત મળેલ હતી કે માંગરોળમાં આવેલ નાગદા વિસ્તારમાં આવેલ માણીગર નામની અવાવરૂ જગ્યા પાસે ના કુવા પાસે માંગરોળના રહીશ હનીફ ઉર્ફે ખુંગો હનીફભાઈ પાટણવાડિયા એ છુપી રીતે દારૂનો જથ્થો રાખી અને હાલમાં ત્યાં વેચાણ કરે છે તેવી હકીકત મળતા તુરંત જ બેરાદરી પંચોને બોલાવી પંચનામાની વિગતે તે જગ્યાએ રેડ કરતા અમુક પોલીસને જોઈને આ સદરુ વિષમ નાસી ગયેલ અને સદરુ જગ્યાએ તપાસ કરતા ઇંગ્લિશ દારૂની બોટલો જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 383 બોટલો મળી આવેલ. જેની કિંમત આશરે 1,29,900ની કિંમત ગણી પંચનામાની રીતે તપાસ અર્થે કબજે કરે નાસી ગયેલ ઇસમને શોધખોળ તપાસ ચાલુ છે. પકડવાની તપાસ થતી ચાલુ છે. ધોરાજી શહેરના મુખ્ય વિસ્તારના આડેધડ ટ્રાફિક સમસ્યાને લીધે બાર એસોસિએશનના એડવોકેટોએ પોલીસ સ્ટેશનને આપ્યું આવેદનપત્ર અને છતાં પણ જો ટ્રાફિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો એડવોકેટોએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાની આપી ચીમકી. ધોરાજીના મુખ્ય માર્ગો અને અન્ય વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે, જેને લઈને અકસ્માત થવાની સમસ્યા ઊભી થઈ રહી છે. તે બાબતનું બાર એસોસિએશનના એડવોકેટો દ્વારા ધોરાજી પોલીસ સ્ટેશનના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ધોરાજીના 3 દરવાજા પીરખાના ચોક અને શરાફ બજાર તેમજ જેતપુર રોડ સ્વાતિ ચોકથી ગેલેક્સી ચોક અને પ્રશાંત પેટ્રોલિયમ ચોક સુધી ટ્રાવેલ્સની બસો અને અન્ય ખાનગી વાહનો રસ્તાની વચ્ચે વાહનો ઉભા રાખતા શહેરીજનોને મુશ્કેલી સર્જાઈ રહી છે. તેમજ 3 દરવાજાની અંદર અને બહારના ભાગે રેકડી ધારકો આડેધડ અડીંગો જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગો પર સ્કૂલો, બેંકો અને હોસ્પિટલો પાસેથી હોવાથી વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ઉપરાંત રાહદારીઓ માટે હોય તેના બદલે કેબિન ધારકો માટેની હોય તેવું દેખાઈ રહ્યું છે. આ બાબતે પોલીસ અધિકારીઓ પગલાં ભરે તે બાબતે જાગૃત અને કાયદાના જાણકારો એવા વકીલોએ આવેદનપત્ર ધોરાજી પોલીસ સ્ટેશનના અધિકારીને પાઠવ્યું. તેમજ રાજકોટના રૂરલના એસપી, ગાંધીનગર ડીજીપી અને ગાંધીનગર ગૃહમંત્રી સચિવાલયને નકલ રવાના કરી હતી. અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આ બાર એસોસિએશનના સભ્યો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરશે તેવી ચીમકી લેખિત આવેદનપત્રમાં આપવામાં આવી છે. એવા યશવંત દલસાણીયા સાથે વીજી ન્યૂઝ ધોરાજી. આજરોજ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ધોરાજી વકીલ મંડળના તમામ સભ્યશ્રીઓ ધોરાજી ગામના અગત્યના ટ્રાફિકના પ્રશ્નો અંગે રજૂઆત કરવા માટે આવેલ છીએ અને ધોરાજી પોલીસને ટ્રાફિક સમસ્યા અંગે આવેદનપત્ર આપેલ છે. છેલ્લા ઘણા સમયથી ધોરાજીના મુખ્ય બજારોની અંદર લારીઓવાળા, ફ્રૂટની, શાકભાજીની લારીઓવાળા તેમજ ટ્રાવેલ્સ તેમજ છકડો રિક્ષા અને છોટા હાથીવાળાઓનો
જે ટ્રાફિક પ્રશ્ન કૃત્રિમ રીતે જે ઊભો કરેલ છે એ પ્રશ્નના નિવારણ માટે પોલીસ સત્વરે કાર્યવાહી કરે અને ધોરાજીની જનતાને આ ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ અપાવે એના માટેથી આજરોજ અમે તમામ વકીલશ્રીઓ આવેદનપત્ર આપવા આવેલ છીએ. માધવપુરમાં આવેલી શેઠ ઇન્ડિયન હાઈસ્કૂલના ક્લાસ અને ભાજપના ધારાસભ્યને બહુમત સાથે નિવૃત્તિ વિદાય અપાઈ. પોરબંદર તાલુકાના માધવપુર ગેટ ખાતે આવેલી ગ્રામ પંચાયત સંચાલિત શેઠ ઇન્ડિયન હાઈસ્કૂલના ક્લાર્ક અને ભાજપના પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાનું બહુમાન સાથે હાઈસ્કૂલના ક્લાર્ક પદેથી નિવૃત્તિ વિદાયમાન અપાયું હતું. આ તકે હાઈસ્કૂલના આચાર્ય સહિતના સ્ટાફે શાલ ઓઢાડી સન્માન સાથે નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ માધવપુર. વાઘોડિયા તાલુકાના જરોદ ગામે પાણીની સમસ્યા લઈને ભાલિયા વગરની 300 જેટલી મહિલાઓએ રેલી કાઢી પંચાયતે જઈ માટલા ફોડ્યા. વાઘોડિયા તાલુકાના જરોદ ગામે આમ તો પાણીના સ્તર નીચે ઉતરી જતા પાણીની સમસ્યા ઊભી થયેલી છે. તેમાં પાણી બીજા બોરમાંથી અને કુવાનું છોડાઈ બધે ધીમું પાણી આવે છે, પરંતુ ભાલિયા વગામાં ઘણા દિવસોથી પાણી નહીં પહોંચતા આજરોજ જરોદ ગામના વાઘોડિયા તાલુકાના પંચાયતના પ્રમુખ પિંકીબેન ગિરીશભાઈ ભાલિયા કે જેઓ પણ ભાલિયા વગાના હોય તેઓની અને ભાલિયા વગાની પંચાયત સભ્યોને સાથે રાખી આજરોજ ભાલિયા વગાની 300 મહિલાઓને સાથે ખાલી માટલા લઈ રેલી સ્વરૂપે ગામના બજારમાં ફરી પંચાયતે પહોંચ્યા હતા. જ્યાં પંચાયત બંધ હોવાથી ખાલી માટલા પંચાયત બહાર છોડ્યા હતા. ત્યારબાદ પંચાયતના પ્રમુખ પંચાયતે આવી પહોંચતા તમામ લોકોની પાણી મુદ્દે રજૂઆત સાંભળી સરપંચ વનરાજસિંહે પાણી સુવિધાના પ્રમુખને બોલાવી આ મુદ્દે ચર્ચા કરાવી હતી. ત્યારબાદ પ્રમુખે તાલુકા પંચાયત પ્રમુખ અને ભાલિયા વગાના આગેવાનો સાથે પાણી કયા કારણથી આવતું નથી તે બાબતે સમજ પૂરી પાડી હતી અને ભાલિયા વગામાં પાણી પહોંચાડે જે ટેકનિકલ ખામી છે તેને લઈને હાલ ભાલિયા વગાના 12 જેટલા યુવકોને પાણી સુવિધાઓમાં લઈ સાંજે મીટિંગ કરી પાણી ભાલિયા વગામાં પહોંચાડવા આયોજન કરશે. તદુપરાંત હાલ જે પાણીની સમસ્યા આટલા વર્ષમાં પ્રથમ વખત જરોદ ગામમાં ઊભી થઈ છે તે ગયા વર્ષે વરસાદ નહીં પડતા બોરના સ્તર નીચે ઉતરી જતા પાણી નહીવત આવતું હોય સમસ્યા ઊભી થઈ છે. ત્યારબાદ ભાલિયા વગાના તમામ લોકોને સમજાવી પાણી લાવવા પ્રયત્નો ચાલુ કર્યા છે તેવી બાહેધરી આપતા તમામ લોકો રવાના થઈ ગયા હતા. શરૂઆતમાં તમામ ભાલિયા વગાની મહિલાઓએ પાણીની તકલીફને લઈને ગુસ્સામાં પંચાયત આવતા વાતાવરણ ગરમાયું હતું, પરંતુ બાદમાં સરપંચે અને સુવિધાના પ્રમુખે શાંતિપૂર્વક સમજણ પાડતા 3 કલાક બાદ તમામ લોકો રવાના થયા હતા. જરોદ ગામે ભાલિયા વગામાં પાણીની સમસ્યા ઊભી થતા 300 જેટલી મહિલાઓએ હાથમાં ખાલી માટલા લઈ ગામમાં રેલી કાઢી પંચાયતે પહોંચી હતી. જ્યાં પંચાયત બંધ હોવાથી માટલા પંચાયતના દરવાજાએ ફોડ્યા હતા. કેમેરામેન યુનુસ કાચી સાથે ઇલિયાસ ગાતી, એબીજી ન્યૂઝ વાઘોડિયા. કુકાવાવમાં એક મકાનના ફરજામાં આગ લાગતા 2 ભેંસના થયા મોત. કુકાવાવ તારીખ 14 સહિતના બગસરા રોડ પરના આંબેડકર નગરના સામેના ભાગમાં આવેલ જયસુખભાઈ દેસાઈના રહેણાંક મકાનમાં પાછળના ભાગે આવેલ ફરજામાં અચાનક 31 થી 32ના સમયગાળામાં આગ લાગી હતી, જેના કારણે ફરજામાં બાંધેલ 2 ભેંસના કંપમાંથી ભર્યા મોત થયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના રહીશો પણ આગ ઓલાવવામાં લાગી ગયા હતા. 3 કલાકના પ્રયાસો બાદ આગ કાબૂમાં આવી હતી. આ ઘટનામાં આગ કઈ રીતે લાગી તેની તપાસમાં કુકાવાવ આસિસ્ટન્ટ પોલીસ જમાદાર ઓપી ડવ સાહેબ તેમજ સ્ટાફ ચલાવી રહ્યા છે. અહેવાલ મહેશ ગોંડલિયા સાથે એબીજી ન્યૂઝ કુકાવાવ. કાલાવડ તાલુકાના નિકાવા ગામે કાળચક્ર યથાવત. વધુ એક વ્યક્તિનું અકસ્માતમાં મોત થતા લોકોમાં જોવા મળ્યો રોષ. કાલાવડ તાલુકાના નિકાવા ગામે જાણે યમરાજાનો કહેર ચાલુ હોય તેવું લાગે છે, કારણ કે હજુ ગઈકાલે જ નિકાવાના જ આધેર પટેલ ધીરુભાઈ બાંભરનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ત્યાં સાંજે ફરીથી બસ સ્ટેન્ડમાં બપોર પછી રાજેડા ગામના રહીશ પટેલ અશોકભાઈ ટીમ્બડિયા ઉંમર વર્ષ 40 તેઓ પોતાના જેસીબી મશીન ખરાબ થયેલ હોવાથી તેનો હેડ ઉતારીને પોતાના જ મોટરસાયકલ ઉપર જેસીબીના ઓપરેટરને પાછળ બેસાડીને રાજકોટ જવા રવાના થતા નિકાવાના બસ સ્ટેન્ડમાંથી પસાર થતા તે જ સમયે પૂરપાટ ઝડપે આવતા કાળમુખી ટ્રકે અડફેટે લેતા બાઇક ચાલક અશોકભાઈ ટ્રકના આગળના જોટામાં આવી જતા ચકતાઈ ગયેલ અને આ પટેલ યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને તેમની બાઇકની પાછળ બેઠેલ મશીનનો ઓપરેટર દડાની માફક આશરે 10 ફૂટ ફગોળાતા તેમને માથામાં અને હાથ પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ગામ લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108ને બોલાવીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. હજુ કાલની જ અકસ્માતની ઘટનાથી શાહી ચુકાણી નથી.
તે ફરી પાછી આવી અકસ્માતથી ગ્રામજનોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાં જ તુરંત જ કાલાવાડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીસી સાહેબ, કમલેશભાઈ રબારી સહિતના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવને ગંભીરતાથી લઈને અકસ્માત સર્જીને નાસી છૂટેલા ટ્રક ચાલકને શોધવા ચક્રો ગતિમાન કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ હતી અને લાશને પીએમ માટે જામનગર હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. અહેવાલ ભોજાભાઈ ટોઈકા સાથે બીજી ન્યૂઝ નિકાલા. સૂત્રાપાડામાં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો. સૂત્રાપાડા શહેરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઘેર ઘેર જન્મોત્સવ ઉજવાયો હતો, જેમાં હરિભક્તોએ બહોળી સંખ્યામાં ઘેર ઘેર જન્મોત્સવ ઉજવવામાં આવેલ, જેમાં હરિભક્તોમાંથી દિનેશભાઈ રામ તેમજ દેવસીભાઈ રામ, છગનભાઈ જેઠવા તેમજ ચંદુભાઈ પાઠવ, સૌરભભાઈ મોદી તેમજ વડીલો અને યુવાનો, બાળકો તેમજ બહેનો દ્વારા શ્રી પ્રમુખ સ્વામી મહારાજનો ઘેર ઘેર જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. અહેવાલ રામસિંહ મોદી સાથે એબીજી ન્યૂઝ સૂત્રાપાડા. ડભોઈ તાલુકાના કરનાળી ગામે કલેક્ટર દ્વારા ગામમાં થયેલા વિકાસના કામોની ચકાસણી કરવામાં આવી. આજરોજ ડભોઈ તાલુકાના કરનાળી કે જેને દેશના નાના પ્રધાન અરુણ જેટલીએ કરનાળી ગામ આદેશ ગામ યોજના હેઠળ દત્તક લીધેલું હોવાથી આજરોજ જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એડિશનલ કલેક્ટર, ટીડીઓ અને અરુણ જેટલીના ખાસ ગણાતા કાકોજી દ્વારા વિકાસના કામોની ચકાસણી કરવામાં આવી હતી અને કરનાળી જૂથ ગ્રામ પંચાયતના ગામોની મુલાકાત પણ લીધી હતી. એટલું જ નહીં, ગામ લોકોની સમસ્યાઓ પણ સાંભળી હતી અને મહત્વની વાત એ હતી કે પ્રધાનમંત્રીએ જનધન યોજના હેઠળ બેલેન્સથી બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. બેલેન્સથી બેંક એકાઉન્ટ ખોલવામાં આવતા ન હોવાથી બધી બેંકના મેનેજરોને બોલાવી ઉધડો લીધો હતો અને આગળ જેટલા એકાઉન્ટ બાકી રહેલા હોય તેવા વ્યક્તિઓને તાત્કાલિક એકાઉન્ટ ખોલાવવા માટે ઓર્ડર કર્યા હતા. અહેવાલ ચિરાગ જોશી સાથે બીજી ન્યૂઝ ડભોઈ. માનનીય કેન્દ્રીય નાણાપ્રધાન માનનીય શ્રી અરુણ જેટલી સાહેબે ચાંદોદ કરનાળી ગામ આદર્શ ગામ તરીકે દત્તક લીધેલા છે. એના ભાગરૂપે આજે બંને ગામોની વિઝિટ લીધેલી છે અને ગામના જેટલા પણ પ્રશ્નો ગામ લોકોના હતા એ ડિપાર્ટમેન્ટ વાઇઝ આઈડેન્ટિફાઈ કરેલ છે. દરેક લાઇન ડિપાર્ટમેન્ટના ડિસ્ટ્રિક્ટ હેડ બધે ગામના જે ગામઠા વતી એમાં હાજર રહેલા છે અને એ પ્રમાણે ડિપાર્ટમેન્ટ વાઇઝ પ્રશ્નો આઈડેન્ટિફાઈ કરીને અને 1 મહિનામાં બધા પ્રશ્નોનું સોલ્યુશન લાયા એ પ્રમાણે સૂચના આપેલી છે અને આવતા મહિનામાં ફરીથી એ બાબતને રિવ્યુ લેવાનું છે. એના સાથે સાથે બે મોટા પ્રોજેક્ટ રાજ્ય સરકારે અહીંયા ટુરિઝમના ડેવલપમેન્ટ તરીકે, કેમ કે ચાંદોદ કરનારની ધાર્મિક દ્રષ્ટિ બહુ મહત્વપૂર્ણ પ્લેસ છે ગુજરાતમાં, એટલે બંને જગ્યા જે ડેવલપમેન્ટ કરવાનું છે ટુરિઝમના બે મોટા પ્રોજેક્ટ 10 થી 30 કરોડના જે છે એના માટે પણ સાઇટ વિઝિટ કરેલી છે અને એના હવે ડિટેલ ડીપીઆર તૈયાર કરવામાં આવશે અને એ પ્રમાણે આખો પ્રોજેક્ટ તૈયાર કરીને સ્ટેટ ગવર્મેન્ટમાં મોકલવામાં આવશે અને ત્યાંથી મંજૂરી મળ્યાથી પછી એ પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન અહીંયા ચાંદોદ કરનાળીમાં ચાલુ થશે. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત અંડર 16 ટુર્નામેન્ટનું આયોજન. સૌરાષ્ટ્રની નામાંકિત 12 ટીમોએ ભાગ લીધેલ. ગીર સોમનાથ જિલ્લાની જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ રૂરલ ટીમે બાજી મારી. ધોરાજીના લીલાપીઠ પાસે વીજ કરંટથી 2 ગાયોના મોત. વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા 2 ગાયોના મોત નિપજતા લોકોમાં જોવા મળ્યો રોષ. તંત્રની બેદરકારીથી નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો હોય દહેશત ફેલાઈ. અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો. સવારથી જ વાદળછાયું વાતાવરણ. ઠંડો પવન ફૂંકાતા લોકોએ ગરમીથી રાહત મેળવ્યો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું છૂટતા નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.